સાબરકાંઠા જિલ્લાના ઈડરના એક જાણીતા તબીબ અને તેમની પત્ની બનાવટી ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર રજૂ કરી બોગસ ખેડૂત બની જતા સમગ્ર મામલો બહાર આવી જતા ઈડરના ઇન્ચાર્જ મામલતદારે તબીબ અને તેમના પત્ની બંનેની વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઈડરના વલાસના હાઈવે રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ ચલાવતા ડોક્ટર કિરીટ શાહ અને તેમના પત્ની બોગસ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર રજૂ કરી ખેડૂત ખાતેદાર બની જતા સાબરકાંઠા કલેક્ટર કચેરીને ચકાસણીમાં ડોક્ટર શાહ દ્વારા રજૂ કરાયેલા બંને પ્રમાણપત્રો બનાવટી હોવાનું સામે આવતા ઈડરના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા કલેક્ટરના પત્રના આધારે બંને પતિ પત્ની સામે જાદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગત મુજબ ઈડર તાલુકાના કપોડા પાસે ડોક્ટર કિરીટ શાહે તેમના અને તેમની પત્નીના નામે ખેતીની જમીન ખરીદી બિન ખેતી પરવાનગી મેળવવા IORA પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરતા શાહ કિરીટ કુમાર બાબુલાલનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર અપલોડ કરવામાં આવેલ, જે આધારે કલેક્ટર કચેરી દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રમાણપત્રની ખરાઈ કરતા બંને પ્રમાણપત્રો બનાવટી હોવાનું સામે આવ્યું હતું. બંને પ્રમાણપત્રો ખેરાલુ પ્રાંત અધિકારી દ્વારા ચકાસણી કરતા ડોક્ટર શાહ દ્વારા રજૂ કરાયેલા બંને પ્રમાણપત્રો ખેરાલુ ખાતે એક મોદી કિરીટ કુમાર ચીમનલાલ તેમજ બે ચૌધરી ડાયાભાઈ વિરમભાઈના નામના દર્શાવતા ડોક્ટર શાહ દ્વારા બંને પ્રમાણપત્રો બનાવટી હોય ડોક્ટર કિરીટ શાહ અને તેમના પત્ની ભાવના શાહ બોગસ ખેડૂત ખાતેદાર હોવાનું બહાર આવતા સમગ્ર ઈડર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઈડરના નામાંકિત ડોક્ટર દ્વારા ખોટા આર્થિક લાભ મેળવવા બોગસ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર રજૂ કરતા સાબરકાંઠા કલેક્ટર દ્વારા પ્રમાણપત્રોની ખરાઈ કરતા બંને પ્રમાણપત્રો બનાવટી હોવાનું બહાર આવતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું અને ઈડર ઇન્ચાર્જ મામલતદાર દ્વારા નોંધાયેલી ફરિયાદ બાદ જાદર પોલીસ દ્વારા ડોક્ટર કિરીટ શાહ અને તેમના પત્નીને જાદર પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. અંધજન મંડળ અમદાવાદ સંચાલિત માલપુર વિઝન સેન્ટરનું ઉદ્ઘાટન બાયડના લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. અંધજન મંડળ અમદાવાદ સંચાલિત માલપુર વિઝન સેન્ટરનું ઉદ્ઘાટન બાયડના લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજેન્દ્રભાઈ શાહ પ્રમુખ અંધજન મંડળ, રોહિતભાઈ શાહ પ્રમુખ માલપુર પ્રદેશ આરોગ્ય મંડળ, જીતેન્દ્રભાઈ શાહ પ્રમુખ સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, કનુભાઈ શાહ, કે શાહ આરોગ્ય મંડળ વાત્રક, અમરીશભાઈ પંડ્યા સહમંત્રી પ્રદેશ આરોગ્ય મંડળ માલપુર તેમજ ડોક્ટર ધર્મેન્દ્રભાઈ જેના તેમજ અંધજન મંડળના ટ્રસ્ટીશ્રીઓએ, હોદ્દેદારશ્રીઓ, ક્ષમતા વિકાસ ટ્રસ્ટના હોદ્દેદારો અને માલપુર આરોગ્ય મંડળના પ્રદેશના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સેવાભાવી કાર્યકર મિત્રો અને સેવાભાવી લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, માલપુર.